નમસ્કાર, આપ જોઈ રહ્યા છો BS9 ટીવી ન્યૂઝ। હું આપની સાથે ભાવિક આપનું સ્વાગત કરું છું। નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી। અમદાવાદમાં મેઘરાજાએ કહેર વર્તાવ્યો। પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદથી અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। અમદાવાદમાં લાંબા બ્રેક બાદ ફરી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ગુરુવારે સવારે સડસડાટી બોલાવ્યા બાદ છૂટાછવાયો વરસાદ પડ્યો હતો, ત્યારે 24 કલાક બાદ ફરી વરસાદ વરસી રહ્યો છે। શહેરના SG હાઈવે, બોપલ, પ્રહલાદનગર, શ્યામલ 4 રસ્તા, માણેકબાગ, સેટેલાઇટ, જમાલપુર, એલિસ બ્રિજ, લાલ દરવાજા સહિતના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ગુરુવારે પૂર્વ અમદાવાદમાં પાણી ભરાયા હતા, ત્યારે આજે શુક્રવારે પશ્ચિમ અમદાવાદમાં પાણી થઈ ગયું છે। અમદાવાદ શહેરમાં સાંજે 6 વાગ્યાથી સતત વરસાદ પડી રહ્યો છે અને 3 કલાકમાં 2.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। શહેરના પશ્ચિમ વિસ્તારમાં મેઘરાજાએ કહેર વર્તાવ્યો છે। જોધપુર, સેટેલાઇટ, શ્યામલ, પ્રહલાદનગર અને આનંદનગર વિસ્તારમાં 6.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। તેની સાથે જ બોપલ, થલતેજ, સોલા, સાયન્સ સિટી, વસ્ત્રાપુર, સિંધુ ભવન, પકવાન 4 રસ્તા, SG હાઈવે, ગુરુદ્વારા, ઉસ્માનપુરા, વાડજ, જમાલપુર, લાલ દરવાજા, ખમાસા સહિતના વિસ્તારોમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। તેમજ પાલડી, વાસણા, ગોતા, વેજલપુર, સરખેજ, રાણીપ, ન્યૂ રાણીપ, સુભાષ બ્રિજ સહિતના વિસ્તારોમાં 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। અમદાવાદના SG હાઈવે સહિતના વિસ્તારોમાં ભારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા અને સાંજે નોકરીથી છૂટવાના સમયે જ શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા અનેક વાહન ચાલકો ફસાયા હતા। 3 કલાક શહેરના પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને પૂર્વ વિસ્તારને ધમરોળ્યા બાદ પશ્ચિમ વિસ્તારમાં વરસાદ પડ્યો છે। શહેરના SG હાઈવે પર ભારે વરસાદને પગલે રાજપથ ક્લબ, કર્ણાવતી ક્લબ, બોડકદેવ, સિંધુ ભવન, ઇસ્કોન બ્રિજ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। કર્ણાવતી ક્લબ 4 રસ્તા પાસે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડ્રેનેજની કામગીરી ચાલી રહી છે અને ભારે વરસાદ પડતા ત્યાં ટ્રાફિક જામ સર્જાયો છે અને ભારે વરસાદને કારણે શહેર બેટમાં ફેરવાયું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। નોકરી ધંધેથી ઘરે જતા લોકો રસ્તામાં અટવાય છે અને વરસાદી પાણી રોડ પર ફરી વળ્યા અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે ટ્રાફિક કંટ્રોલ કરતા ટ્રાફિક કર્મીઓને પણ મુશ્કેલી પડી રહી છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 224 તાલુકામાં 1 થી 11 ઇંચ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। સૌથી વધુ જૂનાગઢમાં 10.5 ઇંચ વરસાદ નોંધાયો છે તો તાપી જિલ્લામાં 9.4 ઇંચ વરસાદથી રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી હતી। વરસાદને કારણે ક્યાંક મેઘમહેર તો ક્યાંક કહેર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। ભારે વરસાદને કારણે રાજકોટ જિલ્લામાં 5 ગામો સંપર્ક તૂટ્યા હતા અને વરસાદને કારણે રાજ્યમાં મોટાભાગના ડેમો સપાટીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે। મહારાષ્ટ્રમાં બસ અકસ્માત થયો છે। 26 લોકો બળીને ખાખ થયા છે। ડિવાઈડર સાથે અથડાયા બાદ આગ ફાટી નીકળી હતી અને 8 લોકોએ બારી તોડીને પોતાનો જીવ બચાવ્યો। મહારાષ્ટ્રના બુલઢાણામાં શુક્રવારે મોડી રાત્રે બસ અકસ્માત સર્જાયો હતો અને યતમાલથી પુણે જઈ રહેલી બસ પોલ સાથે અથડાઈ અને ડિવાઈડર પર ચડીને પલટી ખાઈ ગઈ હતી, જેને કારણે જેમાં આગ લાગી હતી અને બસમાં 33 લોકો સવાર હતા, જેમાં 26 લોકો દાઝી જવાથી ઘટના સ્થળે જ મોત પામ્યા હતા। બસની બારીના કાચ તોડીને 8 લોકો પોતાના જીવ બચાવવામાં કામયાબ થયા હતા અને બુલઢાણા જિલ્લાના સિંદખેડા રાજા નજીક પીપલખુટા ગામ નજીક સમૃદ્ધિ મહામાર્ગ એક્સપ્રેસ વે પર મોડી રાત્રે લગભગ 1:30 વાગ્યા આસપાસ અકસ્માત સર્જાયો હતો। બુલઢાણાના SP સુનિલ કડાસેને જણાવ્યું હતું કે અકસ્માતમાં બસનો ડ્રાઈવર બચી ગયો છે। તેમણે જણાવ્યું કે ટાયર ફાટી ગયા પછી અકસ્માત થયો હતો અને બાદમાં બસની ડીઝલની ટાંકીમાં આગ લાગી હતી, જેના કારણે આગ ફેલાઈ ગઈ હતી। આ અકસ્માતમાં 3 બાળકોના પણ મોત થયા હોવાનો ખુલાસો થયો છે। નજરે જોનારા જણાવ્યું હતું કે ડ્રાઈવરે બસ પરનો કાબુ ગુમાવી દીધો હતો। બસ પહેલા લોખંડના પોલ સાથે અથડાઈને બાદમાં બસ ડિવાઈડર સાથે અથડાયા બાદ પલટી ખાઈ ગઈ હતી અને બસ ડાબી તરફ પલટી ખાઈ હતી, જેના કારણે બસનો દરવાજો નીચે તરફ આવી ગયો હતો અને આવી સ્થિતિમાં લોકો પાસે બહાર નીકળવાનો કોઈ રસ્તો નહોતો। પોલીસે બસમાંથી 25 મૃતદેહને બહાર કાઢ્યા છે અને ગંભીર રીતે દાઝી ગયેલા મૃતદેહની ઓળખ કરવી મુશ્કેલ છે। સ્થળ પર હાજર લોકોનું કહેવું છે કે બસ પલટી જવાના કારણે ડીઝલની ટાંકી ફાટી ગઈ હતી, જેના કારણે રોડ પર ડીઝલ ફેલાઈ ગયું હતું, જેના કારણે આગ લાગી હતી અને આગે થોડી જ વારમાં આખી બસને ઝપેટમાં લઈ લીધી હતી। પોલીસે જણાવ્યું હતું કે અકસ્માતનો ભોગ બનેલી લક્ઝરી બસ નાગપુરથી મુંબઈ જઈ રહી હતી ને ત્યારે પીપલખુટા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો અને મોડી રાત્રે લગભગ 1:30 વાગ્યાના આસપાસ તે પોલ સાથે અથડાઈ હતી અને ડિવાઈડર સાથે અથડાતા તેમાં આગ લાગી હતી। પોલીસના જણાવ્યા મુજબ 7 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા, તેમજ નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને અધિકારીઓએ જણાવ્યું કે મુસાફરો નાગપુર, વર્ધા અને યતમાલના રહેવાસી હતા। મુખ્યમંત્રી એકનાથ શિંદેએ બુલઢાણા બસ દુર્ઘટના મામલે
શોક વ્યક્ત કરતા કહ્યું છે કે મુખ્યમંત્રીએ મૃતકો અને તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને પરિવારજનોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 5-5 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે. આ સાથે જ મુખ્યમંત્રીએ ઘટનાની તપાસના પણ આદેશ આપ્યા છે. પ્રત્યદર્શીઓના જણાવ્યા અનુસાર ડ્રાઈવરે બસમાં સંતુલન ગુમાવી દીધું હતું અને બસ પહેલા લોખંડના પોલ સાથે અથડાઈ, ત્યારબાદ વચ્ચે બનેલા કોન્ક્રીટ ડિવાઈડર સાથે અથડાયા બાદ તે પલટી ખાઈ ગઈ હતી. બસ ડાબી તરફ હતી, જેના કારણે બસનો દરવાજો નીચે આવી ગયો અને આવી સ્થિતિમાં લોકો પાસે બહાર નીકળવાનો કોઈ રસ્તો નહોતો. પોલીસે બસમાંથી 25 મૃતદેહ બહાર કાઢ્યા અને જેટલા પણ ગંભીર રીતે દાઝી ગયેલા લોકો હતા તે લોકોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ટાંકી ફાટી હતી, જેના કારણે રોડ પર ડીઝલ ફેલાઈ ગયું હતું અને જેના કારણે આગ લાગી હતી. થોડી જ વારમાં આગે આખી બસને ચપેટમાં લીધી હતી. તો ઉત્તરાખંડના પિયોરગઢમાં એક એસયુવી કાર 600 ફૂટની ખીણમાં પડીને અકસ્માતમાં 10 લોકોના મોત થયા હતા. પિયોરાગઢના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર ભૂપેન્દ્રસિંહે જણાવ્યું હતું કે બોલેરો કારમાં ડ્રાઈવર સહિત 10 લોકો સવાર હતા અને અકસ્માતમાં કોઈ પણ બચ્યું નથી. રાજસ્થાનમાં અમિત શાહે ગેહલોત પર આકરા પ્રહાર કરતા કહ્યું કે ગેહલોત આ ઉંમરે ખોટા દોડાદોડી કરી રહ્યા છે અને પુત્ર વૈભવને સીએમ બનાવવાનું તેમનું લક્ષ્ય છે. રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી માટે ભાજપનો પ્રચાર તેજ બન્યો છે. સતત ત્રીજા દિવસે ભાજપનું ટોચનું નેતૃત્વ રાજસ્થાનમાં છે અને અભિયાનને આગળ વધારવા માટે આજે ઉદયપુર પહોંચેલા ગૃહમંત્રી અમિત શાહે સભાને સંબોધન કરતા કહ્યું હતું કે મુખ્યમંત્રી અશોક ગેહલોત આ ઉંમરે કોઈ ખોટી દોડાદોડી કરી રહ્યા છે. કોઈ તેમને આ મીટિંગનો વિડીયો મોકલે, તેમને ખબર પડશે કે તેમની સરકારનો જવાનો સમય આવી ગયો છે. શાહે કહ્યું કે ગેહલોતનું લક્ષ્ય તેમના પુત્ર વૈભવને સીએમ બનાવવાનું છે. શાહે કહ્યું કે ઉદયપુરમાં કનૈયાલાલ હત્યા કેસ પણ ગેહલોત રાજનીતિ કરી રહ્યા છે અને ગેહલોત હત્યારાઓને પકડવામાં પણ નહોતા માંગતા ને એનઆઈએની તેમને પકડ્યા હતા અને ગેહલોત જૂઠું બોલે છે કે કોઈ કાર્યવાહી થઈ નથી. હું કહું છું કે જો સુનાવણી વિશેષ અદાલતમાં થઈ હોત તો હત્યારાઓને ફાંસી આપવામાં આવી હોત. એટલું જ નહીં, ગેહલોત સરકારના એડવોકેટ જનરલ પાયે જયપુર બ્લાસ્ટના આરોપીઓને સંભળાવવાનો પણ સમય નથી. છેલ્લા દિવસોમાં પટનામાં 21 પક્ષોના લોકો એકઠા થયા હતા અને આ લોકો રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવા માંગે છે. જો મોદી ફરી વડાપ્રધાન બનશે તો ભ્રષ્ટાચારીઓ જેલના સળિયા પાછળ જશે. 21 પક્ષોનું લક્ષ્ય તેમના પુત્રોનું ભવિષ્ય છે અને સોનિયા ગાંધીનો ઉદ્દેશ રાહુલને વડાપ્રધાન બનાવવાનો છે. લાલુ યાદવનો હેતુ પુત્ર તેજસ્વીને સીએમ બનાવવાનો છે. મમતા બેનર્જીનો હેતુ ભત્રીજા અભિષેકને સીએમ બનાવવાનો છે અને અશોક ગેહલોતનો હેતુ તેમના પુત્ર વૈભવને સીએમ બનાવવાનો છે. યુપીએ સરકાર 10 વર્ષ સુધી ચાલી. આદિવાસી બાળકોને ભણાવવા માટે માત્ર 90 શાળાઓ હતી. ભાજપે 500થી વધુ શાળાઓ બનાવી છે. અગાઉ આદિજાતિ મંત્રાલયનું બજેટ 1000 કરોડ હતું અને વડાપ્રધાન મોદીએ તેને વધારીને 15000 કરોડ કરી દીધું છે અને અટલ બિહારી વાજપેયીજી આદિવાસી મંત્રાલયની રચના કરી હતી અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી ભૈરવસિંહ શેખાવતે આદિવાસી માટે અનામત વધાર્યું છે. વડાપ્રધાન જ્યારે G7 સમિટમાં ગયા ત્યારે કોઈ તેમના ઓટોગ્રાફ લેવામાં વ્યસ્ત હતા તો કોઈ તેમના ચરણ સ્પર્શ કરી રહ્યું હતું. આ સન્માન મોદી કે ભાજપનું નહીં પણ મેવાડ, રાજસ્થાન અને દેશના લોકોના વિશ્વમાં મળી રહ્યું છે. દેશભરમાં મોદીજી માટે સમર્થન જોવા મળી રહ્યું છે. તેમના પરથી એ નિશ્ચિત છે કે મોદી 2024માં ફરી એકવાર 300થી વધુ સીટો સાથે વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. 2023માં રાજસ્થાનમાં ભાજપ જંગી બહુમતી સાથે સરકાર બનાવશે. અગાઉ જ્યારે વિપક્ષના નેતા રાજેન્દ્ર રાઠોડે જાહેર સભાના અમિત શાહે ભાષણ માટે બોલાવ્યા ત્યારે વસુંધરા રાજેને બોલાવવા માટે ઇશારો કર્યો હતો અને અમિત શાહના કહેવા પર વસુંધરાએ ભાષણ આપ્યું હતું. વસુંધરા પહેલા પ્રદેશ અધ્યક્ષ સીપી જોશીએ ભાષણ આપ્યું હતું અને ત્યારબાદ સીધા જ અમિત શાહના ભાષણનો કાર્યક્રમ શાહના પગલાનું રાજકીય મહત્વ પણ કાઢવામાં આવી રહ્યું છે. વસુંધરાએ કહ્યું હતું કે ગેહલોત સરકાર આંખ પાંખ વર્ષી પોતાના વિકાસમાં વ્યસ્ત છે અને તેમના મંત્રીઓ જ મંચ પરથી એવું કહે છે કે સરકારે ભ્રષ્ટાચારનો રેકોર્ડ બનાવ્યો છે. વસુંધરાએ કહ્યું કે આવનારી ચૂંટણીમાં અમે ચોક્કસપણે જીતીશું, પરંતુ કાર્યકર્તાઓએ વધુ પડતા આત્મવિશ્વાસમાં ન આવવું જોઈએ. સમાને સંબોધતા કેન્દ્રીય જળ શક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે વસુંધરા સરકારના કાર્યકાળની પસંદ કરી હતી અને તેમણે કહ્યું હતું કે છેલ્લા 5 વર્ષમાં રાજસ્થાનની આખી વ્યવસ્થા બગડી ગઈ છે. તે પહેલા ડબલ એન્જિનની સરકાર હતી અને ભાજપ સરકાર દરેક કામ જમીની સ્તરે ઉતારી રહી હતી અને રાજ્યનું પ્રથમ નંબરે હતું. ઉદયપુર સંસદીય ક્ષેત્ર, ઉદયપુર શહેર, ઉદયપુર ગ્રામીણ, વલ્લભનગર, માવલી, જાલોલ, સંબુલર, ખેરાવા અને ગોંગુંડા વિધાનસભા ક્ષેત્રમાં 8 વિધાનસભા મત વિસ્તારના કાર્યકર્તા શાહની બેઠકમાં હાજર રહ્યા હતા અને જેમાં વિધાનસભા મુજબના ધારાસભ્ય, વિધાનસભાના પ્રભારી અને સંગઠનના હોદ્દેદારોને જવાબદારી સોંપવામાં આવી છે. મુંબઈમાં 5મા દિવસે જૂનના 95% વરસાદ પડી ગયો છે. બોરીવલી, કાંદિવલી, અંધારીમાં અનરાધાર વરસાદ, કુલ 21 ઇંચ વરસાદ નોંધાયો છે.
2023નું ચોમાસું મુંબઈમાં ભરપૂર વરસી રહ્યું છે અને ખાસ કરીને 29 જૂને શુક્રવાર તો મુંબઈના પશ્ચિમ પરા, બોરીવલી, કાંદિવલી, મલાડથી લઈને અંધેરી સુધી અનરાધાર વરસાદ વરસ્યો હતો. પૂર્વના પೈ ઘાટકો પર મુલુંડ, કુર્લામાં પણ સારો વરસાદ થયો હોવાના સમાચાર મળ્યા છે અને હવામાન ખાતાએ મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદ એટલે કે ઓરેન્જ એલર્ટનો વર્તાતો આપ્યો હતો. પશ્ચિમના પરામાં, પૂર્વના પરામાં મુસળધાર વરસાદ વરસ્યો હતો. તો બીજી બાજુ મહારાષ્ટ્રમાં પેણ 169 મીમી, ઉરણ 150, વિક્રમગઢ 130, ભિવંડી 110, કરજત 80, વસઈ 70, પનવેલ 70 મીમી વરસાદ થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. હવામાન ખાતાએ એવો વર્તાત આપ્યો છે કે મુંબઈમાં હજી આવતા 24 કલાક દરમિયાન 4 જુલાઈએ ભારે વરસાદ વરસે તેવા કુદરતી પરિબળો સર્જાયા છે. 1 થી 4 જૂને થયેલા પાલઘર, રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગા, શ્રીકારમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા શક્યતા છે અને આવતા 4 દિવસ એટલે કે 1 થી 4 જુલાઈ દરમિયાન મધ્ય મહારાષ્ટ્રમાં પુણે, કોલ્હાપુર, સાતારામાં અનરાધાર વરસાદને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અન્ય વિસ્તારોની સરખામણીએ મરાઠાવાડામાં પ્રમાણમાં ઓછો વરસાદ વરસ્યો હોવાના સમાચાર મળે છે. જોકે આવતા 4 દિવસ દરમિયાન મરાઠાવાડામાં મધ્ય વરસાદ થવાની શક્યતા છે. હવામાન ખાતાના સિનિયર વિજ્ઞાની સુષ્મા નાયરે માહિતી આપી હતી કે 2023 ની 2024 29 જુલાઈ દરમિયાન મુંબઈના કુલ 95% કરતાં વધુ વરસાદ વરસ્યો છે. જોકે છેલ્લા 6 દિવસ દરમિયાન મુંબઈમાં મધ્યથી મુશળધાર વરસાદ વરસ્યો હોવાનું છતાં જૂનના સરેરાશ વરસાદની સરખામણીએ શહેરમાં ઓછી વર્ષા થઈ છે. ઉદાહરણ રૂપે દર વર્ષે જૂનમાં કોલંબામાં સરેરાશ 542.3 મિલીમીટર વરસાદ નોંધાય છે, જ્યારે 2023ના જૂનમાં 395 મીમી વરસાદ વરસ્યો છે. જોકે આમનો 371.4 મીમી વરસાદ તો 24 થી 29 જૂન દરમિયાન નોંધાયો છે. સાથોસાથ દર જૂનના સાન્તાક્રુઝમાં 537.3 મીમી વરસાદ નોંધાય છે, જ્યારે 2023ની 1 થી 29 જૂન સુધીમાં 502.9 મીમી વરસાદ નોંધાયો છે. મહત્વની બાબત એ છે કે 24 થી 29 જૂન દરમિયાન 485 મીમી વરસાદ વરસ્યો છે અને આજે 30 જૂને રાતના 8:30 વાગ્યા સુધીમાં કોલાબામાં 32.4 મીમી, જ્યારે સાન્તાક્રુઝમાં 91.0 મીમી વરસાદ નોંધાય છે અને આજ દિવસ સુધીમાં કોલંબામાં કુલ 424.8 મીમી વરસાદ નોંધાય છે, જ્યારે સાન્તાક્રુઝમાં કુલ 539.6 મીમી વરસાદ વરસતા નોંધાયો છે. આજે કોલંબામાં દિવસનું તાપમાન 28.8 અને રાતનું તાપમાન 24.8 ડિગ્રી, જ્યારે સાન્તાક્રુઝમાં દિવસનું તાપમાન 27.5 અને રાતનું તાપમાન 24.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આજે કોલંબામાં ભેજનું પ્રમાણ 86.86% છે, જ્યારે સાન્તાક્રુઝમાં ભેજનું પ્રમાણ 93.87% રહ્યું છે. સમય થયો છે એક વિરામનો. મળીએ એક નાનકડા વિરામ બાદ. मेरी कार का कितना मिल जाएगा? यस सर, OLX ऑटो ही देता है आपकी कार का बेस्ट प्राइस. क्या बात कर रहे हो? यही कि OLX ऑटो ही देता है आपकी कार का बेस्ट प्राइस. क्या बात कर रहे हैं? यही कि OLX ऑटो ही देता है आपकी कार का बेस्ट प्राइस. What are you saying? I am saying that only OLX Autos gives your cars best price. কি বলছো তুমি? এটা কি শুধু OLX Autos ই দেয় আপনার গাড়ির বেস্ট প্রাইস? সুইয়া I am saying that only OLX Autos gives your cars best price. Best price. क्या बात कर रहे हो? यही कि OLX ऑटोज ही देता है आपकी कार का बेस्ट प्राइस विदाउट एनी हिडन चार्जेस. ये प्राइस नहीं, सरप्राइज है, जिसको सुन के आप बोलेंगे क्या बात कर रहे हो? विजिट OLXautos.in नाउ. नया कॉर्नेटो चॉकेसमो. कॉर्नेटो के ऊपर चॉकलेट की सॉफ्ट किस. शरारते है मस्तियाँ निगाहों में बदमाशियाँ. जादू सा है, दिल बेकाबू सा है. कोई जादू सा है, दिल बेकाबू सा है. कॉर्नेटो चॉकेसमो. क्या नथुराम, ठंड लग रही है? सॉरी मैम. और रात तो भी लंबी है ना? जी. ये मिस्टर नथुराम का फ्लैट कौन सा है? उनकी डिलीवरी है. नथुराम तो मेरा ही नाम है. ये आपके लिए. ओ भाई. नानी हमेशा कहती थी कि अच्छाई एक हाथ से करो तो दूसरे हाथ को पता भी ना चले. दिल बड़ा तो तू बड़ा.
रजनीगंधा पर्ल्स सिल्वर कोटेड इलायची अच्छाई की एक अलग चमक होती है। કેયોરના પેરેન્ટ્સ એમને વહુ બી જોઈએ દીકરી બી જોઈએ મમ્મીને વેઇટ નહીં કરાવાય. 2 મિનિટ એક્સચેન્જમાં એટલે જ મારા પેરેન્ટ્સને જમાઈ મળી ગયો અને દીકરો પણ મીઠાઈ મોહનથાળ તારી મમ્મીનો ફેવરેટ. થેન્ક યુ પટેલ મેટ્રિમોની ફોર હેલ્પિંગ મી ફાઇન્ડ માય ફેવરેટ. पटेल मैट्रिमोनी फ्रॉम कम्युनिटी मैट्रिमोनी। डोंट वरी बेटा, कुछ नहीं होगा. पता है मुझे कुछ नहीं होगा. इसे आइसक्रीम खिलाना, जल्दी ठीक हो जाएगी. श्रेया की बहादुरी के इनाम को प्योर रखना जरूरी है. उसे रियल मिल्क वाला अमूल आइसक्रीम खिलाएं, वनस्पति वाला नहीं. उन्हें आइसक्रीम नहीं फ्रोजन डिजर्ट कहते हैं. आइसक्रीम वर्ड के लिए पहले पैक चेक करें. तो रियल मिल्क रियल आइसक्रीम अमूल ही खाओ इंडिया. पापा यहाँ पे दूर दूर है. He's here. Are you sure? Don't worry, I'll get him. He's coming. We are ready. दौड़ेगा भागेगा बाबा, ऑल सीजन्स के लिए कुछ भी करेगा. आई एम अ मैन ऑफ ऑल सीजन्स. भरी महफिल में इशारों में कभी दबे पाँव मुस्कुराहटों में. गाता बहुत ही बेसुरा है. देखो कैसी मनमानियाँ लिपटी है हवाओं में. पर लड़का अच्छा है. जो आपको पसंद हो और फैमिली को भी. जीवनसाथी.com. डोंट वरी बेटा, कुछ नहीं होगा. पता है मुझे कुछ नहीं होगा. इसे आइसक्रीम खिलाना, जल्दी ठीक हो जाएगी. श्रेया की बहादुरी के इनाम को प्योर रखना जरूरी है. उसे रियल मिल्क वाला अमूल आइसक्रीम खिलाएं, वनस्पति वाला नहीं. उन्हें आइसक्रीम नहीं फ्रोजन डिजर्ट कहते हैं. आइसक्रीम वर्ड के लिए पहले पैक चेक करें. तो रियल मिल्क रियल आइसक्रीम अमूल ही खाओ इंडिया. पापा यहाँ पे दूर दूर है. क्या नथुराम, ठंड लग रही है? सॉरी मैम. और रात तो भी लंबी है ना? जी. ये मिस्टर नथुराम का फ्लैट कौन सा है? उनकी डिलीवरी है. नथुराम तो मेरा ही नाम है. ये आपके लिए. ओ भाई, नानी हमेशा कहती थी कि अच्छाई एक हाथ से करो तो दूसरे हाथ को पता भी ना चले. दिल बड़ा तू बड़ा. रजनीगंधा पर्ल्स सिल्वर कोटेड इलायची अच्छाई की एक अलग चमक होती है। मेरी कार का कितना मिल जाएगा? यस सर, OLX ऑटोस ही देता है आपकी कार का बेस्ट प्राइस। क्या बात कर रहे हो? यही कि OLX ऑटोस ही देता है आपकी कार का बेस्ट प्राइस। क्या बात कर रहे हैं? यही कि OLX ऑटोस ही देता है आपकी कार का बेस्ट प्राइस। What are you saying? I am saying that only OLX Autos gives your cars best price. কি বলছো তুমি? এটা কি শুধু OLX Autos ই দেয় আপনার গাড়ির বেস্ট প্রাইস? সুইয়াকা। I am saying that only OLX Autos gives your cars best price. Best price. क्या बात कर रहे हो? यही कि OLX ऑटोज ही देता है आपकी कार का बेस्ट प्राइस विदाउट एनी हिडन चार्जेस। ये प्राइस नहीं, सरप्राइज है, जिसको सुन के आप बोलेंगे क्या बात कर रहे हो? विजिट olxautos.in નાઉ। વિરામ બાદ આપનું સ્વાગત છે। નજર કરીએ આગળના મહત્વના સમાચાર પર। તો સાબરકાંઠામાં 8માંથી 6 તાલુકામાં વરસાદ નોંધાયો છે। 24 કલાકમાં પ્રાંતિજમાં સૌથી વધુ
4.5 ઇંચ વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 8 માંથી 6 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં 5 તાલુકામાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા છે. એક તાલુકામાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો હતો, જેને લઈને નીચાણવાળા વિસ્તાર અને રોડ પર પાણી ભરાયા હતા. જોકે વરસાદ બંધ થયા પાણી ઓસરી ગયા હતા અને આ અંગેની વિગત એવી છે કે અસહ્ય બફારા વચ્ચે જિલ્લામાં 6 તાલુકામાં વરસાદ થયો હતો ને છેલ્લા 24 કલાકમાં પ્રતિજમાં મોડી સાંજે અને રાત્રિ દરમિયાન 4.5 ઇંચ વરસાદ પડ્યો હતો, જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો નગરના મુખ્ય બજાર વિસ્તાર, હનુમાન મંદિર અને આસપાસના વિસ્તારોમાં, નાની ભાગોળમાં, સબજેલ આસપાસ વિસ્તાર, રેલવે સ્ટેશન રોડ પર આવેલી સોસાયટીમાં, બાલ બોગડી પાછળ ખોડિયાર કુવા સહિતના વિસ્તારોમાં રોડ પર પાણી ભરાયા હતા. જો કે એક ધારો વરસાદ વરસતા રોડ પર પાણી ભરાયા હતા. વરસાદે વિરામ લેતા ભરાયેલા પાણી ઓસરી ગયા હતા અને ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા તલોદ તાલુકામાં 4.5 ઇંચ અને બીજા દિવસે પ્રાંતિજ તાલુકામાં 4.5 ઇંચ વરસાદને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. ખેડબ્રહ્મા, વિજયનગર, ઈડર, હિંમતનગર અને તલોદ તાલુકામાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા હતા અને જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ખેડબ્રહ્મામાં 2 મીમી, વિજયનગરમાં 1 મીમી, ઈડરમાં 0.5 મીમી, હિંમતનગરમાં 0.7 મીમી, પ્રાંતિજમાં 91 મીમી અને તલોદમાં 0.5 મીમી વરસાદ નોંધાયો છે. જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો છે. અડાલી અને પોશીના તાલુકા કોરા દાખલ રહ્યા છે, જ્યારે હિંમતનગર, ઈડર, વિજયનગર અને ખેડબ્રહ્મા તાલુકામાં હળવા વરસાદી ઝાપટા નોંધાયા હતા. જોકે દિવસભર વાતાવરણ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું રહ્યું હતું ને જોકે પ્રાંતિજ તલોદ વિસ્તારના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો. પ્રાંતિજમાં 1 કલાકમાં 3 ઇંચ વરસાદ સાંજના અસરા દરમિયાન વરસાદ રૂપે શુક્રવારે વરસ્યો હતો અને સામેલાધાર વરસાદ વરસતા સાંજના સમયે વરસતો શરૂ થયો હતો ને જેને લઈને પ્રાંતિજના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. પ્રાંતિજના મોટાભાગના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને જેને લઈને રસ્તાઓ તળાવ અને નદિયા સ્વરૂપે જોવા મળી રહ્યા હતા અને ડ્રેનેજ સિસ્ટમની અયોગ્ય સંભાળને લઈને ભાખરિયા વિસ્તારમાં પાણી ભરાઈ જતા વિશાળ તળાવ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદને લઈને ભાખરિયા વિસ્તારમાં પાણી ભરાઈ જવાને લઈને હનુમાન મંદિર પરિસર વિસ્તાર અને ગર્ભગૃહમાં પાણી ભરાવા લાગ્યા હતા અને મંદિર પરિસર વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. શાસ્ત્રી બજાર વિસ્તાર એટલે કે હનુમાન મંદિર આવેલું છે, જ્યાં ભાખરિયા વિસ્તારમાં સ્થિતિ વધારે મુશ્કેલ બની હતી. વિસ્તારના વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા અને પાણી વિસ્તારના ઘૂંટણસમાં ભરાઈ જવા પામ્યો હતો અને તલોદના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને આસપાસના વિસ્તારોમાં શુક્રવાર સાંજે વરસાદ વરસતા વિસ્તારમાં હરસોલ, સુલતાનપુર, પડુસણ અને વાવ વિસ્તારમાં વરસ્યો હતો. ગોલ્ડન બોય નીરજ ચોપડાએ ફરી ઇતિહાસ રચ્યો છે. ડાયમંડ લીગમાં 87.66 મીટર દૂર બાલો ફેંકીને હાંસલ કર્યું પ્રથમ સ્થાન. છેલ્લા 24 કલાકમાં 189 તાલુકામાં મેઘમહેરથી પાણી વિસાવદરમાં ખાબક્યો 15 ઇંચ વરસાદ. ગુજરાતમાં બરાબરનો અષાઢ જામ્યો છે. હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં મેઘ ધમાકેદાર બેટિંગ કરી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છમાં મેહુલિયાએ ભારે હેત વરસાવ્યું છે અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ કૃપા વરસાવતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો હોય. રાજ્યના 207 મોટા જળાશયો પૈકી મોટા જળાશયો સરદાર સરોવર હાલ 52.49% એટલે કે 49.10 મિલિયન ઘન મીટર પાણીનો સંગ્રહ થઈ રહ્યો છે, જ્યારે કચ્છના 4 અને જામનગરના 3 જળાશયો 90% ભરાતા તેમને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 189 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં વિસાવદરમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. જૂનાગઢના વિસાવદરમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં વિસાવદરમાં 15 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે જામનગરમાં 11 ઇંચ, અંજારમાં 9.5 ઇંચ, કપરાડામાં 9.5 ઇંચ, ખેરાળામાં 8.25 ઇંચ, ભેસાણમાં 8 ઇંચ, બગરાસામાં 8.5 ઇંચ, ધરમપુરમાં 6.25 ઇંચ, વસઈમાં 6 ઇંચ, ડાંગમાં 6 ઇંચ, ચીખલીમાં 6.5 ઇંચ, વાસંદામાં 6.5 ઇંચ, જામકંડોળામાં 6.5 ઇંચ, બરવાડામાં 6.5 ઇંચ, રાજુલામાં 5.5 ઇંચ, વંથલીમાં 5.5 ઇંચ, વલસાડમાં 5.25 ઇંચ, જૂનાગઢમાં 5 ઇંચ, વ્યારામાં 5.5 ઇંચ, બારડોલીમાં 5.5 ઇંચ અને ગાંધીધામમાં 5.5 ઇંચ વરસાદ નોંધાયો છે. મોન્સૂન ટ્રક અને સર્ક્યુલર સિસ્ટમ એમ બે સિસ્ટમ સક્રિયને કારણે ગુજરાતભરમાં મેઘમહેર જોવા મળી રહ્યો છે અને ભારેથી ભારે વરસાદની આગાહીને લઈને માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના પણ અપાઈ છે. આજે પણ મેઘરાજા ગુજરાતને ધમરોડી રહ્યા છે, ત્યારે જૂનાગઢમાં પડેલા ભારે વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. ભારે વરસાદથી ખુશીના માહોલ વચ્ચે ઠેર ઠેર ભારે વરસાદી નદી, નાળા તથા તળાવ વગેરે જગ્યાએ પર નવા નીરની આવક જોવા મળી છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં બિપોરજોય વાવાઝોડા દરમિયાન ભારે વરસાદ નોંધાયો હતો, તે પછી ફરી એકવાર ચોમાસાની શરૂઆત સાથે ભારે વરસાદ જામ્યો છે અને ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે.
વરસાદના કારણે ક્યાંક મેઘમહેર તો ક્યાંક કહેર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ભારે વરસાદને કારણે કેટલાક જિલ્લામાં ગામોના સંપર્ક પણ તૂટ્યા છે અને કેટલાક ગામોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. તો કેટલીક જગ્યાએ વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે અને ભારે વરસાદના કારણે મકાનો અને દુકાનોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે અને જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને ભારે વરસાદને લઈને વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે અને વ્યાપક વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિની માહિતી મેળવવા અંગે સંબંધિત જિલ્લા તંત્રોને માર્ગદર્શન આપવા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની સીએમ ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે રાત્રે મુલાકાત લીધી હતી. તો વધુ સમાચાર માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.